વોર્ડ નં. 5માં સામા કાંઠે ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં. વ્રજભૂમિ માલધારી સોસાયટી ન્યૂશક્તિ સોસાયટીના ગેટ સામે આવેલી ભવાની રોડવેઝ વાળી શેરી પાસે 400 વારની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ચાલુ. સૂચિત સોસાયટીની જગ્યામાં ચાલતા ગેરકાયદે બાંધકામ અંગે ટીપી શાખાના અધિકારીઓને મૌખિક જાણ કરાઈ. અધિકારીઓએ પગલાં લેવાની જગ્યાએ મસ્તમોટી મલાઈ તારવી લીધીની ચર્ચા. રાજકોટના નવા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યા છે. જો શહેરના સામા કાંઠા વિસ્તારની જ વાત કરવામાં આવે તો વોર્ડ નં. 5માં ગેરકાયદે બાંધકામનો તો જાણે રાફરો ફાટ્યો છે. વ્રજભૂમિ માલધારી સોસાયટી ન્યૂશક્તિ સોસાયટીના ગેટ સામે ભવાની રોડવેઝ વાળી શેરી પાસે આવેલી 400 વારની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં સૂચિત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વ્રજભૂમિ માલધારી સોસાયટી ન્યૂશક્તિ સોસાયટીના ગેટ સામે આવેલી સૂચિત સોસાયટીની 400 વારની જગ્યામાં ગેરકાયદે બાંધકામ મામલે ટાઉન પ્લાનિંગ વિભાગને મૌખિક જાણ પણ કરવામાં આવી રહી છે. આમ છતાં તંત્ર ભેદી કારણોસર ગેરકાયદે બાંધકામ મામલે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જણાય આવે છે. વોર્ડ નં. 5ની સૂચિત સોસાયટી વિસ્તારમાં ટી.પી. શાખાના નિયમોનો ઉલાળિયો કરીને કેટલાયે બાંધકામ ગેરકાયદે ચાલી રહ્યા છે. અહીં ચાલતા ગેરકાયદે બાંધકામની ટીપી શાખાના અધિકારીઓને મૌખિક જાણ કરવા છતાં મસ્તમોટી મલાઈ લઈને અધિકારીઓ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરી રહ્યા હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી સમયમાં અંગે લેખિત અરજી કર્યા બાદ પણ શું તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાય કે કેમ એ જોવું રહ્યું.